આજે હું બનાવવા જઈ રહી છું ચિકન પરોઠા. એના માટે મેં 200 ગ્રામ ચિકન લીધું છે. એની અંદર 2 ટેબલસ્પૂન દહીં લઈશું, 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને 1 ચમચી ચટણીની પેસ્ટ લઈશું. સ્પાઇસી મસાલા, ગરમ મસાલો, હળદી પાવડર, મરચાંની ભૂકી, મીઠું અને ડરેલા ધાણા, અડધો લીંબુનો રસ અને ચાટ મસાલો. આટલું આપણે નાખીને એને મેરિનેટ કરી દઈશું. હવે આપણી 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે કઢાઈમાં લઈશું 2 ટેબલસ્પૂન ઘી અને એની અંદર આપણે નાખીશું મેરિનેટ કરેલું ચિકન. એ બરાબર ચિકન ચડી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. હવે આપણી ચિકન ચડી ગઈ છે. એની અંદર આપણે નાખીશું ટમેટો કેચપ, થોડી કસૂરી મેથી અને લીલા કાંદા. હવે એક રોટલી મેં ઘઉંની વણી લીધી છે. એની અંદર આપણે ચિકનના પીસ મૂકી દઈશું અને રોટલી ઉપરથી વાળી દઈશું અને એને આપણે ફ્રાય કરી દઈશું. હવે આપણે બીજી સાઈડ એને શેકી દઈશું. હવે આપણો ચિકન પરોઠો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સર્વિંગ ડિશમાં કાઢીને સર્વ કરીશું.